દીકરી નથી, મારો દીકરો છે, મારા કાળજાનો કટકો. દીકરી જ્યારે લાડ અને આઝાદીનો અર્થ જ ભૂલી જાય છે, જે માતા પિતાએ તેને ક્યારેય બંધનમાં રાખી નથી, ટોકી નથી, તેને ખૂબ જ લાડ, પ્રેમ અને સંસ્કારથી તેનો ઉછેર કર્યો છે, તેને ફ્રીડમ અને આઝાદી આપી છે. તેના સપનાઓ પૂરા થાય, તે ખૂબ આગળ વધે તે માટે આઝાદી રૂપી આકાશ માતા પિતા પૂરું પાડે છે. છતાં પણ માતા પિતાએ આપેલી આ જ આઝાદી ક્યાંક ને ક્યાંક માતા પિતાનું દિલ તોડી જાય છે. ત્યારે એ જ લાડ માતા પિતા માટે ખૂબ મોટા બોજ બની જાય છે. માતા પિતાને વિચારવા માટે મજબૂર કરી મૂકે છે કે જેને પેટે પાટા બાંધીને કાળી મજૂરી કરીને રાજકુમારીની જેમ જેનો ઉછેર કર્યો છે, આજે એ જ દીકરી તમને ઓળખવા માટે તૈયાર નથી. માતા પિતા જેના ઉપર ગર્વ અને અભિમાન કરતા અને કહેતા કે મારી દીકરી નથી, મારો દીકરો છે, જેને મેં આઝાદી આપી છે, જેને મેં સંસ્કાર આપ્યા છે, જેને મેં પાંખો આપી છે. પિતાએ આપેલી આ જ પાંખો આજે પિતાના જ સપનાઓને કાપી જાય છે. તેની આશા અને આબરૂ હંમેશ માટે રોડીને દીકરી જતી રહી છે. છતાં પણ પોતાના સંતાનોથી હારી ગયેલા માતા પિતા આજે પણ તેની વાટ જુએ છે, તેને સ્વીકારવા માટે તૈયાર છે કે મારી દીકરી આવશે, મારી આબરૂ પાછી આવશે. પણ પિતાએ જોયેલા ખૂબ નાના એવા સપના તેના સાકાર નથી થતા. દીકરી પાછી આવતી નથી, દીકરી પાછી આવતી